જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત। જમ્મુ કાશ્મીરના પર્યટકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે સમગ્ર દેશમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। આતંકવાદી હુમલામાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે। આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના તમામ વેપારીઓ મંડળો દ્વારા આજે મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું। આ બાબતે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ દેશના પર્યટકો ઉપર સૌથી મોટો ઘાતકી હુમલો કર્યો। આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમાં મોરબીના વેપારીઓ પણ આતંકી હુમલા સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે। આથી મોરબીના તમામ વેપારી મંડળો જે આજે રોષપૂર્ણ મોરબી બંધનું એલાન આપ્યું છે। તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડી સરકાર સમક્ષ આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી। મૌન રેલી નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના પ્રતિમા પાસેથી શરૂ થઈ હતી, જે નગર દરવાજા ચોક પૂરી થઈ। મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, વોહરા સમાજના લોકો, દરેક વિભાગના વેપારીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત ઘણા લોકો જોડાયા। વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી રોષ ઠાલવ્યો। અહેવાલમાં ન્યૂઝ શ્રીકાંત પટેલ, મોરબી।